નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સમાચાર બનાસકાંઠા ડીસા અગ્નિકાંડ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે। આ વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખ થયું। તેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે। આ મામલે ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી। સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે। દરેક મૃતકના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખની સહાય આપવામાં આવશે। ઘાયલોને ₹50,000ની પીએમ રાહત ફંડમાંથી સહાય આપવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે ટ્વીટ કર્યું છે। ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની, 21 લોકોના મોત નીપજ્યા। ઘટના મામલે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે। ડીસા અગ્નિકાંડ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વીટ। વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખ થયું। ત્યારે મૃતકોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી। આ બેદરકારીની આગ 21ને ભરખી ગઈ। હજુ પણ 4થી વધુ લોકો ગંભીર હાલતમાં દાખલ છે, જેમની સારવાર ચાલી રહી છે। બીજી તરફ જે મૃતકોના પરિવારજનો છે તેમનામાં પણ ભારોભાર રોષ જોવા મળ્યો છે, નારાજગી જોવા મળી રહી છે કે જવાબદારોને કડકમાં કડક સજા થાય, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને લઈને ગંભીર નોંધ લીધી છે। એસઆઈટીની રચના કરવામાં આવી છે। તો બીજી તરફ તે ઘટના બનતા ફરી એકવાર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોના પાપે આ દુર્ઘટના બની? માલિક ફરાર છે, જ્યારે કોની બેદરકારીથી આ ઘટના બની? જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ફરી એકવાર થઈ રહ્યા છે। ડીસાના ઢુઆ રોડ ઉપર આવેલી હતી આ ફટાકડાની ફેક્ટરી, જ્યાં બ્લાસ્ટ થયો અને 21 લોકોના મોત નીપજ્યા। જે વિગતો જાણવા મળી છે કે બાળકો અને મહિલાઓ પણ તેમાં કામ કરતા હતા। ફરી એકવાર સેફટીના નિયમોની એસી તેસી જોવા મળી। શું સાવચેતી વગર જ ત્યાં કામ થતું હતું? જેવા અનેક સવાલો થઈ રહ્યા છે। थे आग लग गई। हाँ। कैसे हुआ ये सब? पता नहीं, कुछ पता नहीं चला, अचानक ही ब्लास्ट हो गया। अच्छा, आप उस टाइम कहाँ पे थे? कंपनी के अंदर ही था। या कितने लोग थे कंपनी में? 20 से 25 लोग थे। 20 से 25 लोग थे। और कैसा ब्लास्ट हुआ था? कुछ पता ही नहीं चला, अचानक ब्लास्ट हुआ, उसके बाद बेहोश हो गया। આ ઘટના બની એને એ ફેક્ટરીનો માલિક તો ફરાર જ છે, એ હજી સુધી આવ્યો નથી। અમે અહીંયા બેઠા બેઠા રડો ડેડ બોડી અંદર હવે લાશ છે, 25 છે, 30 છે, એ માલિક જોણે, અમે જોણતા નહીં। પણ એ લોકો એમ કે તમે શાંતિ રાખો, શાંતિ રાખો। શાંતિ કેટલી રાખવાની? અમારો ભણિયો જતો રહ્યો, અમને કેવી રીતે શાંતિ રહે બોલો? એનો પરિવાર એટલો ગરીબ છે ને કે મારો બનેવી અહીંયા આવી કેમ નથી ઓપરેશન થી। એ મારી બેન 2 ભોન થઈ ગઈ, મજૂરી કરતી દેખી ગઈ, 2 ભોન થઈ ગઈ। અમારી તો એક જ માંગ છે કે જે આ ફેક્ટરીનો માલિક અમારા જોડે હાજર થાય તો જ અમે ડેડ બોડી લેવા તૈયાર થઈએ, નકર અમે તૈયાર થઈશું નહીં। છે લોકોના તો મોત તો 20 થી 25 જણાના થયેલા છે, તમારી સામે નજર છે। તમે મીડિયા વાળા જુઓ, તમે મીડિયા વાળા કેચઅપ કરો, ધ્યાન રાખો, પણ ડેડ બોડી અમે નહીં લઈએ જ્યાં સુધી એરેસ્ટ ના થાય અને જ્યાં સુધી આ લાશ ઉપર ના આવે। પ્રશાસનની ઢીલ છે થોડી, પ્રશાસનને ટાઈટ રહેવું જ પડશે।
રાત્રે બનાસ મેડિકલ કોલેજના જનરલ હોસ્પિટલ ખાતે મેલ સર્જિકલ વોર્ડમાં ડીસામાં જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગેલી એમાંથી 2 દર્દીઓને અત્યારે અહીં લાવવામાં આવ્યા છે. એમાંથી એક દર્દીની હાલત થોડી વધારે ગંભીર છે, બીજા દર્દીને તો વાંધો નહીં આવવો જોઈએ, પરંતુ આ આગ લાગવાથી જે શરીર પર દાઝી જવાનું જે છે એક દર્દી 60%થી વધુ દાઝેલા છે અને બીજાને 9 થી 10% દાઝેલા છે. જે છે એ ઘટના સ્થળેથી મોટા ભાગના જે છે ડેડ બોડી તેને લેવી દેવામાં આવ્યા છે. હાલમાં અહીંયા તેમની ઇન્ક્વેસ્ટની કાર્યવાહી અને ત્યારબાદ જે છે એ પીએમની કાર્યવાહી હાલમાં ચાલુ છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ જે બોડી છે તેને પૂરા માનની સાથે એમના મધ્યપ્રદેશમાં એમના જિલ્લામાં મોકલી આપવામાં આવશે. તેના જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે પ્રોપર લાઇઝનિંગ કરી અને પોલીસની ગાડીની સાથે તમામ માનની સાથે એ તમામની બોડીને ત્યાં મોકલી દેવામાં આવશે. જે દીપક ટ્રેડર્સ કરીને જે છે તો એ બેઝિકલી જે છે એ અને એના પિતા અને એનો પરિવાર જે છે જે આ લોકો લાયસન્સ ના હોવા છતાં એ સ્ટોક રાખી રહ્યા હતા અને ગેરકાયદેસર સ્ટોક હોવા છતાં એ લોકોએ ત્યાં ફટાકડાનો અને એનો સ્ટોક કર્યો હતો, જેના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે અને એના કારણે થઈને 17 લોકોના મૃત્યુ થયા છે અને બાકીના લોકો ઇન્જર્ડ થયા છે. તો એ માટે થઈને એક પ્રોપર એફઆઈઆર હાલમાં પોલીસ દ્વારા છે રજીસ્ટર કરી દેવામાં આવી છે. પોલીસને આની અંદર પ્રાથમિક સફળતાઓ બી મળી છે, પણ છતાં પણ પોલીસ દ્વારા પૂરેપૂરી સફળતા મળી છે. તેના માટે થઈને 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આઈજી સાહેબ દ્વારા જે છે કે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારીને આની તપાસ આપી અને એલસીબી એસઓજીના પીઆઈ અને સિવાય પીએસઆઈની એક ટીમ બનાવી અને એસઆઈટી બનાવી અને હાલમાં એની તપાસની પોલીસ દ્વારા ચાલુ છે. પરંતુ અમારી જે પ્રાથમિક અને હાલમાં જે ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી છે એ છે કે તમામ ડેબ્રી હટી જાય, લોકોના જે છે એ બચાવ કાર્ય પૂર્ણ થાય, જે ડેડ બોડી છે તેનું પીએમ થઈ જાય અને પોતાના જિલ્લા સુધી પહોંચી જાય અને મીનવાઇલ અમારી પોલીસની જે બીજી ટીમો છે એ તમામ આરોપીઓ સુધી પહોંચી જાય અને તેની ઉપર જે છે કડકમાં કડક કાર્યવાહી કરે. ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. એ સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે, પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ 2 કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે. નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધા ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે. જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે. મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે. સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટર શ્રી બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ દિશા મુકામે જઈ રહ્યો છું. બચાવની કામગીરી ચાલુ છે. કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં. અંદાજે હમણાં મેં પૂછ્યું 13 જણનું મને લોકોએ કીધું છે કે જે લોકો દટાયા છે એના માટે કોશિશ કરવી. તો ડીસામાં ઢુમા રોડ ઉપર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી અને 21 મજૂરોના મોત નીપજ્યા. જે બીજા અન્ય વિગતો સામે આવી રહી છે કે ઘટનાને પગલે ફેક્ટરી માલિક હતા પિતા પુત્ર તેવો ફરાર છે. હાલ બીજી તરફ આ કેસને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે કેસમાં તપાસને લઈને. બીજી તરફ મૃતકોના પરિવારજનો છે તેઓએ નારાજગી દર્શાવી છે, ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે આ મામલે.
બીજી તરફ જે દ્રશ્યો ક્યાંક સામે આવ્યા હતા તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. બીજી તરફ પણ ક્યાંક એ અંદાજો લગાવી શકાય છે કે કેટલો ભયાનક આ વિસ્ફોટ થયો હશે. સવાલ તે થઈ રહ્યો છે કે શું કોઈ સાવચેતી વગર જ અહીં કામ થતું હતું? સેફટીને લઈને નિયમો હોય છે, શું નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું? જેવા અનેક સવાલ થઈ રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયો છે. મેહુલ, ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની જે ઘટના અને બીજી તરફ જે મૃતકોના પરિવારજનો છે તેઓ ક્યાંક નારાજગી દર્શાવી રહ્યા છે. બીજી તરફ ક્યાંક એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે તપાસને લઈને. શું કયા પ્રકારે હાલ અપડેટ મળી રહી છે આ સમગ્ર મામલે? જે પ્રમાણે ડીસાની અંદર જે ફટાકડા બનાવતી કંપનીની અંદર જે આગ લાગીને જે આખો જે શેડ છે તે દબાઈ ગયો. શરૂઆતનો જે આંકડો હતો 17 મૃત્યુ આંક સામે જ આવ્યો હતો, સાત બાદ 19 અને ત્યારબાદ અત્યારે 21 સુધીનો આંકડો છે. અત્યારે મૃત્યુ આંક સુધીનો જે પહોંચી ચૂક્યો છે. 21 જેટલા જે યુવાનો જે છે પરિવારજનો છે તેનાથી વિખૂટા પડી ગયા. તમામ જે લોકો છે તે મૃત્યુ પામ્યા છે. અને થોડા એટલે કે 2 દિવસ અગાઉ જ આ લોકો મધ્યપ્રદેશથી પોતાની રોજગારી મેળવવા માટે ગુજરાત ખાતે આવ્યા હતા અને ડીસાની અંદર આ ફટાકડા ફેક્ટરીની અંદર જે કામ કરતા દીપક ટ્રેડર્સ નામની જે દુકાન જે આવેલી હતી, જે શેડ જે બનાવવામાં આવ્યો હતો દીપક ટ્રેડર્સના નામે, દીપક સિંધી નામનો જે વ્યક્તિ છે તે ફટાકડા વેચાણ માટેનું લાયસન્સ લઈ અને ફટાકડા બનાવવાની કામગીરી તેણે હાથમાં લીધી હતી. અને અચાનક જ આ આગ લાગતાની સાથે જ આ જે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ બાદ શેડ અને ત્યારબાદ દુર્ઘટના જે ઘટી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન જે છે તે જોવા મળી રહ્યું છે. કારણ કે ફટાકડા જે બનાવવાની જગ્યા નહીં પરંતુ તેને ફક્ત વેચાણ અને સ્ટોર માટે તેને જે લાયસન્સ આપવામાં આવ્યું હતું તે પણ 2024ની અંદર પૂર્ણ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ તેનો રિવ્યૂ જે છે તે 12 માર્ચે પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેનું લાયસન્સ છે તે રિન્યૂ કરવામાં ન આવ્યું હતું. અને તેની પાછળ પણ ઘણા બધા કારણો હશે. કારણ કે જે તંત્ર જે છે તેના દ્વારા જે તે સમય જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું, જે માહિતી મળી છે કે ત્યારે અમુક સાધનો જે ફાયર સેફ્ટીને લઈને ખાસ કરીને હતા તેઓ જોવા મળ્યા ન હોવાના લીધે રિન્યૂ જે છે તેની કામગીરી થઈ નહીં હતી. સાથે જો તંત્રની વાત કરવામાં આવે, તંત્ર જ્યારે લાયસન્સ રિન્યૂ ના કર્યું અને જે તે સમયે જ્યારે તેઓ ત્યાં ગયા હતા ત્યારે અમુક પ્રકારનું જે બ્લાસ્ટ થાય તેવો કોઈ પ્રકારનો પદાર્થ જે છે તે ત્યાં જોવા મળ્યો ન હતો. તે પણ વાત જે છે સામે આવી છે. પરંતુ ત્યારબાદ આખો જે બ્લાસ્ટ થાય તેવો અથવા જે બોમ્બ જે અત્યારે નાના મોટા જે બનાવવામાં જે ઉપયોગમાં લેવાતો જે ગંધક જે છે તે લાવવામાં આવ્યો અને ત્યારબાદ સ્ટોક કરવામાં આવ્યો. ત્યારબાદ આગ જે છે તે ઘટના ઘટીને આવડી મોટી દુર્ઘટના જે છે જેની અંદર 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સમગ્ર મામલે હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જે રચના કરવામાં આવી છે. પરંતુ ક્યાંક લાગી રહ્યું છે કે ઇન્વેસ્ટિગેશન ટીમ જો પહેલાં જ બનાવી દેવામાં આવી હોત તો આજે 21 લોકો જે છે તે પોતાના પરિવારથી અલગ ના થયા હોત. સરકારે 4 લાખની જાહેરાત કરી દીધી છે. જે ઇજાગ્રસ્તો તેને 50,000ની જાહેરાત કરી છે. પરંતુ આ જાહેરાતથી શું કોઈ વ્યક્તિ જે છે તે પરત આવશે? ઘણા લોકો એવું પણ કહેતા જોવા મળ્યા છે પરિવારજનો કે 4 લાખ અમે સરકારને સામે આપી દઈએ છીએ જો એના પરિવાર જે છે તેના વ્યક્તિને પાછો લાવી દે. પરંતુ આ શક્ય નથી. અને જે સરકાર જે જાહેરાત જે કરી છે તે ફક્ત ક્યાંક ને ક્યાંક લોકોની સાંત્વના અને લોકોને શાંત કરવા માટે કરવામાં આવી છે. પરંતુ જો શરૂઆતથી જ આવી જે કંપનીઓ અથવા જે ફટાકડા વેચતા જે લોકો છે અને આવા જે લોકોની સામે જો પહેલાં જ કાર્યવાહી કરી હોત તો આજે 21 લોકો જે છે કુંજ તેના જીવ ના ગયા હોત. જી ચોક્કસથી મેહુલ, ખાસ કરીને ફેક્ટરી માલિક છે જે પિતા પુત્ર છે તેઓ હાલ ફરાર છે. બીજી તરફ તેમની ઓફિસ હતી ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. શું કોઈ દસ્તાવેજો મળી આવ્યા છે? કયા પ્રકારે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? બીજી તરફ કુંજ આ એક પ્રકારની જે મોડસ ઓપરેન્ડી કહી શકાય. કારણ કે આ પ્રથમ વખત નથી. તક્ષશિલા કાંડની અંદર પણ જે જવાબદાર લોકો હતા તે પણ ફરાર થઈ ચૂક્યા હતા. ટીઆરપી મોલની અંદર જ્યારે ઘટના ઘટી હતી ત્યારે પણ ફરાર થઈ ચૂક્યા હતા. મોટી મોટી કંપનીની અંદર અમદાવાદમાં પણ આપણે જોઈએ છે જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે તમામ જે સૌથી પહેલાં જે ભાગવામાં ફરાર થવામાં જે હોય છે તે કંપનીના માલિકો, કારણ કે જવાબદાર લોકો છે અને તેને ખબર હોય છે કે ક્યાં તેઓએ ઢાંક પીછોડો કર્યો છે, ક્યાં ભ્રષ્ટ અધિકારીઓને પૈસા આપ્યા છે અને ક્યાં તંત્રને જે અલગ રીતે તેનો લાભ લીધો છે. એટલે આ તમામ વસ્તુનો જે જાણકાર હોય છે તે પહેલાં ફરાર થઈ જતો હોય છે. આમાં પણ પિતા પુત્ર દીપક સંધી નામનો જે વ્યક્તિ તેનો પુત્ર જે છે બંને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે, જેની પ્રથમ જવાબદારી હતી. હાલ તેઓની સામે ફરિયાદ તો નોંધવામાં આવી છે પરંતુ ફરિયાદની અંદર જે ખુલાસા જે જોઈએ પ્રોપર ત્યાં મળ્યાથી 21 આ એક પ્રકારની હત્યા જ કહી શકાય. કારણ કે જે લોકોએ
જે મજૂરી માટે ત્યાં આવેલા હતા અને આ તમામ જે લોકો છે તેને પણ ખ્યાલ ન હતો કે અહીંયા આવડો મોટો વિસ્ફોટક મૂકવામાં આવ્યા છે અને જેના લીધે આસપાસના ગોડાઉનને પણ એટલું બધું નુકસાન થયું છે. ત્યારે બંને પિતા પુત્ર છે તે ફરાર થઈ ચૂક્યા છે. પોલીસ જે છે તેને પકડવાના પ્રયાસ એટલે છાપેમારી પણ શરૂ કરી છે. તેના મોબાઈલ છે ટ્રેસિંગમાં પણ મૂક્યા છે. આ ટેકનિકલ વસ્તુઓની કામગીરીને સાથે તેને પકડવા માટેની તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે હર હંમેશની જેમ થતું આવે છે કે મોટી દુર્ઘટના થાય છે, સરકાર જાહેરાત કરે છે અને ત્યારબાદ આ જે લોકો જે છે તેઓ અચાનક જ પ્રગટ થઈ જશે અને એના સેટિંગ પડી જશે એટલે પ્રગટ થઈ જવાના છે. એટલે એક સામાન્ય વસ્તુ છે. પરંતુ જે લોકોના દીકરા અથવા જે લોકોના યુવાન જે ઘરમાંથી ગયા હશે તેઓને કેટલું દુઃખ થતું હશે તે એક મોટો સવાલ છે. કારણ કે ખોટ જે છે તે પરિવારજનની હંમેશા પડતી રહેશે અને એમાં પણ જ્યારે યુવાનો જે છે તે નોકરી ધંધા રોજગાર માટે જ્યારે ગુજરાતમાં આવ્યા હોય અને આ રીતે તેને દુર્ઘટનામાં તેનું મોત થયું હોય તેના પરિવારને પણ ખૂબ જ દુઃખ છે તે જોવા મળતું હોય છે. જ્યારે પિતા પુત્ર છે તેને પકડવાના પ્રયાસ કરવામાં આવશે પરંતુ મેં જેમ પહેલાં પણ જણાવ્યું કે જે આખું સેટિંગ બધું ક્લિયર થઈ જશે ત્યારબાદ તેઓ આવશે. પરંતુ આવા જે અસામાજિક તત્વો જે છે જેના વરઘોડા જે હમણાં પોલીસ કાઢવાનું શરૂ કર્યું છે ત્યારે આ પ્રમાણે પણ જે વેપારીઓ છે આ પણ એક પ્રકારનું અસામાજિક તત્વ જે છે જેને પણ વરઘોડા નીકળે તેની સામે કડક કાર્યવાહી થાય. અને સૌથી મહત્વની વાત છે અમુક લોકો એવું પણ કહેતા સાંભળવા મળ્યા છે કે આવા લોકોની સામે અપરાધ મનુષ્ય વધ જે છે તેના ગુના જે છે નોંધવા જોઈએ તેવી પણ વાત તેઓ કરી રહ્યા છે. કુંજ જી ચોક્કસથી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. જે ઘટના બની છે બનાસકાંઠાના ડીસામાં, સંવાદદાતા રમેશ પટેલે પણ ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. આ ઘટનાને લઈને તેમનું શું કહેવું છે સાંભળીએ. અગ્નિકાંડ સામે આવે છે. 18 જેટલા લોકો અત્યારે જીવતા ભૂંજાયા છે. ત્યારે આપણી સાથે ડીસાના કેટલાક નગરજનો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો સાહેબ, અત્યારે જે ડીસાના ઢોળા રોડ ઉપર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને 18 જેટલી જિંદગીઓ હોમાઈ છે. હવે એની અંદર કહી શકાય કે 18 જેટલી જિંદગીઓ હોમાઈ છે. એમાં મોસ્ટલી 2 પરિવાર અહીંના છે અને ટોટલ બીજા જે પરિવાર છે મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હંડિયા અને સિંઘલપુરના વતની છે. હવે એ લોકોના જે ફેમિલી અહીંયા સાફ થઈ ગયા છે એ ઘોર તંત્રની બેદરકારી છે. અત્યારે જાણવા મળ્યું એ પ્રમાણે સરકારની રહેમ નજર હેઠળ લાયસન્સ વગરની જો ફેક્ટરી આવી રીતે ચલાવતા હોય તો એને ક્યારેય ચલાવી ના લેવાય. અને અત્યારે જે 2-3 છોકરાઓ નાના અત્યારે અહીંયા ઘાયલ થયેલા છે એમની સાથે અમે મુલાકાત કરી તો એ લોકોનું કહેવાનું એવું થાય છે કે અમે ત્યાં પણ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યાં કોઈ રાજેશ અગ્રવાલ નામના વ્યક્તિની ફેક્ટરી હતી 3, એમાંથી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને બીજી 2 ફેક્ટરી બંધ થઈ ગઈ. જે 2 ફેક્ટરી બંધ થઈ એના ઠેકેદારે એમને અહીંયા મોકલ્યા, અહીંયા પણ બ્લાસ્ટ થયો. એમાં ટોટલી ઘણા બધા ફેમિલીઓ સાફ થઈ ગયા છે. આ ખરેખર અનિંદનીય ઘટના બની છે, બહુ શરમજનક છે. અને જે મૃતક પરિવારો છે એમની સાથે અમે છીએ અને જે અત્યારે અહીંયા પરિવારના 2 છોકરા જીવિત છે એમનો અમે પરિવાર બનીને ખંભેથી ખંભો મિલાવીને અહીંયા ઉભા રહીશું. અને સરકારે જે 4.5 લાખ રૂપિયાની જાહેરાત કરી છે એને ક્યારેય ન ચલાવી લેવાય. આ ગરીબ પરિવાર મજદૂરોને કમસે કમ આ સરકાર 25 થી 50 લાખ રૂપિયાની જાહેરાત કરે, વળતર ચૂકવે તો જ અમને માન્ય માગણી રહેશે. અન્યથા અમે સરકાર સામે વિરોધ કરીશું, આંદોલન કરીશું અને અહીંયા ધરણા પર બેસી જઈશું. ચોક્કસથી વાત કરવામાં આવે તો ડીસામાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 18 જિંદગીઓ હોમાઈ છે. ત્યારે અન્ય એક નાગરિક છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે જે ડીસામાં ઘટના સામે આવી છે ને 18 લોકોના મોત નિપજ્યા છે, તંત્ર દ્વારા કેવી કામગીરી છે? સાચો આંકડો તો હજી બહાર આવ્યો નથી. 18 જિંદગીનો આ લોકો વાત કરે છે. હજી જે છોકરા અહીંયા બીમાર છે એ દુઃખી છે અને એ લોકોને બોલવાની હિંમત પણ નથી. એ સાચું એ લોકો કહે છે. હજી તો અમારી 2-3 જિંદગી તો હજી તો અમને ઓળખમાં લઈ નથી કે હજી અમને મળી પણ નથી. તો એની આ લોકો સંપૂર્ણ તપાસ કરતા નથી અને સરકારે મસ્કરી કરી છે. 4.5 લાખ રૂપિયા આપીને આમની કિંમત આંકી છે. અમૂલ્ય જીવન છે. 4.5 લાખ રૂપિયાની કિંમત આંકી છે. આવી કિંમત ના આંકાય. એમને આપવા હોય તો 25 થી 50 લાખ રૂપિયા આપવા જોઈએ, નહીં તો અમે અહીંયાથી લાશ ઉઠાવવા નહીં દઈએ. અમે કોંગ્રેસ પાર્ટી તરફથી આજે અમે કોઈ રાજકારણ કરવા માંગતા નથી, પણ એ લોકોને એમને પૂરતું વળતર મળવું જોઈએ અને આપશે તો જ અમે અહીંયાથી એમની લાશ હટાવવા દઈશું. ચોક્કસથી વાત કરવામાં આવે તો પરિવારજનોની લાશ ઉઠાવવાનો ઇનકાર અત્યારે થઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે અન્ય એક ડીસાના આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, સરકાર દ્વારા 4.5 લાખની સહાય કરવામાં આવી છે, ગેરકાયદેસર જે આ ફેક્ટરી ચાલતી હતી, સમગ્ર મામલો છે તેમાં 18 જિંદગીઓ હોમાઈ છે, શું કહેશો? સૌથી પહેલા તો જે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે.
બચી ગયેલા એમના પરિવારોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આ પહેલી ઘટના નથી ઘટી. અરણીકાંડ હોય, સુરતનો અગ્નિકાંડ હોય, વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવી ઘટનાઓ ઘટી રહી છે. બેફામ ગાડીઓ ચલાવવાની, ગમે તેમ માણસ ઉપર ચડાવી દેવાની, અને છેલ્લે સરકાર તપાસના નાટક ચાલુ કરે, 2-5 લાખની જાહેરાત કરે. શું 2-5 લાખ રૂપિયા લોકોની કિંમત હોઈ શકે? પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર આ પ્રકારની જનતા સાથેની ક્રૂર મજાક થઈ રહી છે. જનતાને ન્યાય નથી મળી રહ્યો. આજે ડીસાની અંદર આ 22 જિંદગીઓ હુમાઈ ગઈ. હજી જેસીબી દ્વારા અહીંયા ખોદકામ પણ ચાલુ છે, જે મળવો હટાવવાનું કામ ચાલુ છે, હજી પણ નીકળવાની શક્યતા છે. એના પરિવારમાંથી એક જ વ્યક્તિ જે નાનો લગભગ 22-23 વર્ષનો ઉંમરનો છે, હાલ એ ડરી ગયેલો છે, ગભરાઈ ગયેલો છે, કંઈ કહી શકતો. એના પરિવારમાંથી એક જ વ્યક્તિ બચ્યો છે, અને એ હજી એવું કહે છે કે અમારા 2-3 લોકો હજી મળ્યા નથી. તો આ પ્રકારનું તંત્ર, આજે સવારની 9 વાગ્યાની ઘટના છે, હજી સુધી મળવો પણ હટાવી નથી રહી. એટલે આ ઘટના કેમ ઘટી? જીવતો બોમ્બની ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી? કારણ કે અંદર આટલો મોટો વિસ્ફોટ થયો, દિવાલ પડી ગઈ, આખું મકાન ધરાશી થઈ ગયું. કોની નજર હેઠળ ચાલતું હતું? એનું લાયસન્સ જાણવા મળ્યા મુજબ એનું લાયસન્સ અહીંયા પેલું થઈ ગયેલું હતું, પૂરું થઈ ગયેલું, અને ફક્ત આ તો ગોડાઉનના એના માટેની પરમિશન આપેલી હતી. તો અહીંયાથી બોમ્બ બનાવવાની પરમિશન કોણે આપી? કોના નજર હેઠળ ચાલતી હતી? જે પણ જવાબદાર લોકો હોય એ તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. જે કોઈ પણ અધિકારી હોય એને પણ બક્ષવો ન જોઈએ. કડકમાં કડક સજા થાય, પરિવારને 25 લાખનું વળતર મળે એવી અત્યારે અમે માંગ કરી રહ્યા છીએ. કારણ કે એના પરિવારનો અત્યારે એક જ સભ્ય અહીંયા બેઠો છે, ગરેલો છે, ડરેલો છે, ગભરાઈ ગયેલો છે, અને એ પરિવારને અમે અત્યારે હાલ એની સાથે છીએ. ચોક્કસથી વાત કરવામાં આવે તો પરિવારની સાથે ડીસાના શહેરીજનો પણ જોડાયા છે. આપણી સાથે અન્ય એક નાગરિક છે, તેમની સાથે વાત કરીશું. આ સમગ્ર જે ઘટના બની છે, અત્યાર સુધીમાં 18 જેટલી જિંદગીઓ હોમાઈ છે. સરકાર દ્વારા 4.5 લાખની સહાય પણ કરવામાં આવી છે. અત્યાર સુધી આ લોકોના મૃત્યુદેહ મોકલવા માટેની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. શું કહેશો? ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે આજે ડીસાની અંદર, અને સરકાર એટલી બધી નામોશી ભરી દુઃખ કહેવાય કે મને પણ રોગો આવે છે કે આ સરકારને ખરેખર માણસની કિંમત 4.5 લાખ ના હોય. અત્યારે દુઃખની ઘડીએ મારે કહેવું પડે છે કે સરકારે તાત્કાલિક આ લોકોના પરિવારને અને એમના જે 2-3 બાળકો બચ્યા છે એમની વ્યવસ્થા કરી, એમની જવાબદારી પૂર્વક તંત્રએ કોઈ નિર્ણય જે બનાવ મળ્યો ત્યાં પણ 4 કલાક પછી 2 કલાક પછી આવ્યા. એટલે આ લોકોને ખરેખર શરમજનક ઘટના છે. અને તાત્કાલિક એના ભાઈ શ્રી ભ્યાભાઈ અમારા ભાઈએ કીધું એ રીતે તાત્કાલિક 4.5 લાખની જગ્યાએ હું તો 30-35 લાખ રૂપિયા આપવા જોઈએ. ચોક્કસથી અત્યારે મૃતકો જે છે તે મૃતકોના વળતર માટેની માંગ ઉઠી છે. સરકાર દ્વારા જે 4.5 લાખ રૂપિયાની વાત કરવામાં આવી છે, ત્યારે મૃતકોના પરિવારને 30-35 લાખ રૂપિયા મળે તેવી અત્યારે તો માંગ ઉઠી છે. ત્યારે આપણી શું અન્ય એક આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? આ ઘટના ઘટી સવારે 9:45 વાગે, અને 10:15 અમે ત્યાં હાજર થયા હતા. આ ત્યાં થયા ત્યારે તંત્ર એકદમ સફાળો જાગ્યો. ડીસા નગરપાલિકાની ટીમ પહેલા પહોંચી ગઈ હતી, અને મામલેદાર સાહેબ ને બધા આવી ગયા હતા. તાત્કાલિક એમને જે વ્યવસ્થા કરવી જોઈએ બધી વ્યવસ્થાઓ કરી, પરંતુ કેટલા જણ છે, શું છે, ત્યાં એ બિલ્ડિંગ દેખ્યું તો એના અંદર કોઈ વ્યવસ્થા ફાયર સેફટીની હતી નહીં. અને આ કહેવામાં એવું આવે છે કે વિસ્તારવાળા એવું કહેતા હતા કે અહીંયા માત્ર દારૂખાનું રાખવા માટેનું લાયસન્સ હતું, અને ત્યાં દારૂખાનું બનાવવામાં આવતું હતું. હવે એ જે ફટાકડા બનાવવાની ફેક્ટરી, તો એના માટે લાયસન્સ કેટલા બધા જોઈએ, એની સેફટી હોવી જોઈએ. અને એવું કહેવાય છે કે જે દારૂખાનું રાખવાનું લાયસન્સ હોય એ 2024માં પૂરું થઈ ગયું હતું. તો શું સરકારના અધિકારીઓએ જે પૂરું થઈ ગયેલા લાયસન્સની તપાસ નહીં કરી? તપાસ કરી હોત અને ત્યાં એ મોનિટરિંગમાં ગયા હોત તો એમને ખબર પડી જાત કે ભાઈ હજી અહીંયા માલ બી પડ્યો છે, અને અહીંયા આ ફેક્ટરીનું કામ બી ચાલે. પરંતુ કયા કારણસર એ લોકો કોઈ ગયા નહીં, અને એ લોકો એવું કહે છે કે અમે એમને રિન્યુ કરવા માટે લાયસન્સ આપ્યું હતું, તો અમે એને નો સર્ટિફિકેટ આપ્યું હતું, અને એમાં એવું લખ્યું હતું કે ભાઈ તમે અહીંયા કરી ના શકો. તો તમે એ માલ રાખવા માટેના લાયસન્સ તમે એને લાયસન્સ નથી આપતા, તો એ ત્યાં પછી માલ પડ્યો છે કે નહીં એની તો તપાસ કરવી જોઈએ. એ પણ કરીને સરકારની ઘોર નિંદ્રા છે, અને અધિકારીઓને ક્યાંક મિલી ભગત હોઈ શકે, અને એના કારણે બી આ પ્રશ્ન થાય. અવારનવાર આવા પ્રશ્ન થાય છે ત્યારે સરકાર સફાળી જાગે છે, અને લોકોને તકલીફ થાય પછી એ લોકો
ઠીકડા મારવા નીકળે છે. આજે એવું કહેવામાં આવે છે કે કેન્દ્રીય અને રાજ્યના જે મંત્રીઓ આવે એમને એવું કીધું કે અમે SIT ની તપાસ કરાવીશું અને SIT ની તપાસ પછી અમે એવું કીધું કે ભાઈ 4-4.5 લાખ રૂપિયા કંઈક આપવાની વાત કરી, પણ 4.5 લાખ રૂપિયા કોઈ માનવ જિંદગીની કોઈ કિંમત નથી, પરંતુ અત્યારે હાલ એમને 25-30 લાખ રૂપિયા આપવા જોઈએ. જ્યાંથી એ લોકો મધ્યપ્રદેશથી આવ્યા છે તેમના ત્યાં એમના પરિવારને સન્માનભેર એમની જે પણ એમની અસ્થિશ્રી છે એમને સન્માનભેર મોકલવી જોઈએ અને સરકારી વેપારીઓ છે તેમની સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? વેપારીઓ સાથે જ્યારે પણ આવા ગુના બને પછી જ કાર્યવાહી કરવામાં આવે છે, પહેલેથી તપાસ થતી નથી. મારું તો માનવું એવું છે કે પહેલેથી તપાસ થવી જોઈએ કે જે પણ આવા ધંધા કરતા હોય એમને તમે લાયસન્સ આપ્યું છે તો એને ફાયર સેફ્ટીનું કામ કરાયું છે કે નથી કરાયું અને જે એમને જે પણ અવેરનેસ રાખવા જોઈએ રાખ્યા કે નહીં એની કાયમ દર મહિને એની અવેરનેસ પ્રમાણે સરકારી અધિકારીઓ તપાસ કરવી જોઈએ. ચોક્કસથી વાત કરવામાં આવે તો તપાસની માંગ ઉઠી છે. જે વેપારીઓ છે તે વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ અત્યારે ઉઠી છે. એટલે કે ડીસામાં જે અગ્નિકાંડ બન્યો છે અને 18 જિંદગી હોમાઈ છે તેને લઈ અને ડીસા શહેરના નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને આ જે ફેક્ટરીના માલિકો છે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી હાલમાં તો માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સ્થાનિક લોકો છે તેમનામાં પણ ભારોભાર રોષ જોવા મળ્યો છે આ ઘટનાને લઈને. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.